આ એવો બળેતરા કરતો એલા પણ મેં તને કેટલી વાર કીધું કે તારા હરસ મસાનો કઈક ઈલાજ કરાય. મને હરસ મસાવે હેરાન કર્યો છે. પણ એલા તને એટલે તો કહું કઈક ઈલાજ કરાય. મેં યાર ડોક્ટર ને બતાવ્યું પણ ડોક્ટર ઓપરેશન કરવાનું કહે છે, પણ મારે ઓપરેશન કરાવવું નથી. અરે તારે ઓપરેશન પણ નથી કરાવવું અને કોઈ દોરા ધાગા પણ નથી બાંધવા. હું તને એક સાચો અને સહેલો રસ્તો બતાવું છું. અરે હા, બોલો બોલો. અરે રાજસ્થાનના સુપ્રસિદ્ધ ડોક્ટર વેદ A.K. પઠાણ સાહેબ 100% આયુર્વેદિક દવા દ્વારા દેશી જડીબુટીઓથી હરસ મસા ભગંદર કે બાવાસીરનો ઈલાજ કરે છે અને 100% આરામ આપે છે. હા, તો મારે રાજસ્થાન જવાનું? અરે નહીં રે, આપણા માંગરોળ ની અંદર દર મહિને 28, 29 અને 30 તારીખે સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી આ હરસ મસાનો કેમ્પ આયોજિત કરવામાં આવે છે. આપણા માંગરોળ ની અંદર બસ સ્ટેન્ડ છે, ન્યૂ બસ સ્ટેન્ડ, બસ ત્યાં એની પાસે જ મુસાફિર ખાનાની અંદર. પણ તેજસભાઈ ફાયદો થશે? અરે 100% લેખિતમાં ગેરંટી આપે છે. 12 વર્ષનો અનુભવ છે બાપ. પણ તેજસભાઈ, મારો એક ફ્રેન્ડ છે, ઈ વેરાવળ રહે છે, એને બી હરસ મસાની જ બીમારી છે, તો એને હું બોલાવી લઉં? અરે તો વેરાવળ ની અંદર પણ દર મહિને 1, 2 ને 3 તારીખે સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી આ કેમ્પ યોજાય છે. વેરાવળમાં કઈ બાજુ? અરે આરાધના ટોકીસ છે ને, બસ એની સામે મુસ્લિમ મુસાફર ખાનાની અંદર. તો આ વિડીયો એને શેર કરી જ દઉં. હા તો કરી જ દે મારો ભાઈ. અને તમે પણ બને એટલો આ વિડીયોને શેર કરી દો, જેથી ભગંદર, બાવાસીર, આ હરસ મસા જેવી બીમારીઓથી પીડાતા લોકોને આ વિડીયોના મારફતથી ખબર પડે આ કેમ્પ બાબતે. અને વધારે માહિતી માટે અવસર મેડિકલનો માંગરોળની અંદર સંપર્ક કરો. બાકી સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલા છે.